સમાચાર વડોદરાથી ગૌમાંસના સમોસા ઝડપાવાનો કેસ એસઓજી અને પાલિકાની આરોગ્ય ટીમના દરોડા ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાન પર દરોડા નોનવેજ સમોસાના સેમ્પલ લેવામાં આવ્યા છે તો એસઓજી અને પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે એ અત્યારે સેમ્પલ લઈ લીધા છે અને આજે નોનવેજના જે સમોસા બનાવવામાં આવ્યા હતા એ સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે ગૌ માંસમાંથી આ સમોસા બનાવવામાં આવ્યું હોવાના સમાચાર મળ્યા હતા અને આ કેસને લઈને હવે એસઓજી અને પાલિકાની આરોગ્યની ટીમ છે તેણે દરોડા પાડ્યા છે અને આ સમોસા જે નોનવેજમાંથી બનાવવામાં આવ્યા હતા એના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે આખો જે જથ્થો છે ઝડપી લેવામાં આવ્યો છે અમારા સંવાદદાતા પ્રશાંત ગજર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે પ્રશાંત हाँ बिल्कुल थी 2 દિવસ અગાઉ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાંથી ન્યૂ હુસેની સમોસા સેન્ટર ઉપરથી ગૌ માંસના સમોસા વેચવાનું કૌભાંડ ઝડપાયા બાદ હવે પાલિકા તંત્ર અને આરોગ્ય શાખા અને જે એસઓજી પોલીસ છે તે હરકતમાં આવી છે અને આજ રોજ વડોદરા શહેરના પાણીગેટ ન્યાય મંદિર સહિતના અનેક વિસ્તારોમાં જ્યાં નોનવેજની દુકાનો આવી છે જ્યાં સમોસાનું વેચાણ થતું હોય અથવા તો નોનવેજની વાનગીનું વેચાણ થતું હોય તેવા ઉપર સંયુક્ત પાલિકા અને એસઓજીની ટીમે દરોડા પાડ્યા હતા અને આ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા જથ્થાના નમૂના લેવામાં આવ્યા હતા ગૌમાંસ છે કે નથી તેની તપાસ અર્થે નમૂના લઈ અને જે નમૂના છે તેને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા સાથે સાથે જે રેસ્ટોરન્ટ કે દુકાનધારક છે તેની પાસે ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ છે કે નથી લાયસન્સ છે કે નથી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને જો તેની પાસે લાયસન્સ ના હોય તો તેની દુકાનને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે। બિલકુલ પ્રશાંત આભાર સગુણ માહિતી બદલ તો 2 દિવસ પહેલાનો આ બનાવ છે કે જ્યાં ન્યાય મંદિર વિસ્તારમાં નોનવેજ સમોસાની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા છે હાલ તો જે સમોસા છે કે જે નોનવેજમાંથી બનાવવામાં આવ્યા હતા કે નહીં એના સેમ્પલ લેવામાં આવ્યા છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ સાચો ખુલાસો થશે।